હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ફન એન્ડ લર્ન સ્કૂલ. કેમ છો તમે બધા? મજામાં ને? તો ચાલો આજે આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે પુનરાવર્તન કરીશું. આપણે આગળ આપણો અભ્યાસક્રમ ભણી ગયા ને, તો એના આધારે આપણે આજે એક પુનરાવર્તન વર્કશીટ ભણીશું. તો ચાલો આ છે આપણી પુનરાવર્તન વર્કશીટ. તો ચાલો ભણીએ. એમાં છે પ્રશ્ન 1, નીચેના વિકલ્પોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો આપણને એક પ્રશ્ન આપેલો હોય અને એના જવાબ માટે આપણે યોગ્ય વિકલ્પ સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. 1, મોનિટરનો દેખાવ ખાલી જગ્યા જેવો છે. ટેબલ, ટીવી, પેટી કે ખુરશી? તો મોનિટરનો દેખાવ કોના જેવો છે? ટીવી જેવો. 2, મશીન ખાલી જગ્યાએ બનાવેલ સાધન છે. જીવજંતુ, જાનવરો, માનવી કે કુદરત? મશીન કોને બનાવ્યું છે? માનવીએ. 3, માઉસ ખાલી જગ્યા ડિવાઇસ છે. ઇનપુટ, આઉટપુટ, પ્રોસેસિંગ કે સજીવ? માઉસ કેવું ડિવાઇસ છે? ઇનપુટ. 4, કીબોર્ડ પર આવેલ બટનને ખાલી જગ્યા પણ કહે છે. નોટ, લાઇટ, કીઝ કે પેન્સિલ? શું કહે છે? કીઝ. 5, ખાલી જગ્યા વડે માહિતી કાગળ પર છાપી શકાય છે. સ્પીકર, પ્રિન્ટર, હાર્ડ ડિસ્ક કે ફ્લોપી ડિસ્ક? શેના વડે છાપી શકાય? પ્રિન્ટર વડે. 6, ફ્લોપી ડિસ્કને કમ્પ્યુટરની ખાલી જગ્યા કહે છે. મોટી નોટબુક, સીડી, હાર્ડ ડિસ્ક કે નાની નોટબુક? તો ફ્લોપી ડિસ્કને કમ્પ્યુટરની નાની નોટબુક કહે છે. 7, કમ્પ્યુટર એક ખાલી જગ્યા છે. યંત્ર, મંત્ર, તંત્ર કે જંત્ર? કમ્પ્યુટર શું છે? યંત્ર છે. 8, કમ્પ્યુટર ખાલી જગ્યાથી ચાલે છે. ડીઝલ, પેટ્રોલ, વીજળી કે એલપીજી? કમ્પ્યુટર શેનાથી ચાલે? વીજળીથી. 9, કીબોર્ડને ગુજરાતીમાં ખાલી જગ્યા કહે છે. મોટું પાટિયું, સફેદ પાટિયું, કાળું પાટિયું કે કળ પાટિયું? શું કહે છે? કળ પાટિયું. 10, સીપીયુ કમ્પ્યુટરનું સમગ્ર ખાલી જગ્યા કરે છે. સંકલન, સંચાલન, સમજણ કે માહિતી? તો સીપીયુ આખા કમ્પ્યુટરનું સંચાલન કરે છે. 11, કીબોર્ડ એ ખાલી જગ્યા ડિવાઇસ છે. આઉટપુટ, ઇનપુટ, પ્રોસેસિંગ કે હાર્ડ ડિસ્ક? તો કીબોર્ડ એ ઇનપુટ ડિવાઇસ છે. 12, ખાલી જગ્યામાં ઘણા પ્રોગ્રામને માહિતીનો સંગ્રહ કરી શકાય છે. તો પ્રિન્ટર, સ્પીકર, હાર્ડ ડિસ્ક કે કેડી? શેમાં સંગ્રહ કરી શકાય? હાર્ડ ડિસ્કમાં. 13, હાર્ડ ડિસ્ક ખાલી જગ્યામાં જ ફિટ કરેલી હોય છે. મોનિટર, માઉસ, પ્રિન્ટર કે સીપીયુ? શેમાં ફિટ કરેલી હોય છે હાર્ડ ડિસ્ક? સીપીયુમાં ફિટ કરેલી હોય છે. 14, ખાલી જગ્યા દ્વારા દૂર વસતા સગા સંબંધી સાથે વાતચીત થઈ શકે છે. તો આપણે આપણા દૂર વસતા સગા સંબંધીઓ સાથે શેના વડે વાતચીત કરી શકીએ? ઇન્ટરનેટ, ટેલિવિઝન, રેડિયો કે સ્પીકર? તો ઇન્ટરનેટની સુવિધા વડે આપણે આપણાથી દૂર વસતા સગા સંબંધીઓ સાથે વાતચીત કરી શકીએ છીએ. સાચી વાત ને? આપણે કરીએ છીએ ને ઇન્ટરનેટની મદદથી વાતચીત. 15, કીબોર્ડ પર ખાલી જગ્યાથી પણ વધુ કીઝ હોય છે. તો કીબોર્ડ પર કેટલી કીઝ હોય છે? 302થી વધુ, 150થી વધુ, 101થી વધુ કે 201થી વધુ? તો કીબોર્ડમાં 101થી પણ વધુ કીઝ હોય છે. 16, ખાલી જગ્યામાં પૈસાની લેવડ દેવડનો હિસાબ કમ્પ્યુટરથી કરવામાં આવે છે. ઘરમાં, બેંકમાં, વર્ગખંડમાં કે બગીચામાં? તો ક્યાં પૈસાની લેવડ દેવડનો હિસાબ કમ્પ્યુટરથી કરવામાં આવે છે? બેંકમાં. 17, ખાલી જગ્યાને કમ્પ્યુટરનું મગજ કહે છે. મોનિટર, માઉસ, પ્રિન્ટર કે સીપીયુ? કોને કમ્પ્યુટરનું મગજ કહે છે? સીપીયુને. 18, ખાલી જગ્યા બટનથી કમ્પ્યુટર આપમેળે બંધ થઈ ફરી ચાલુ થાય છે. રીસ્ટાર્ટ, સાઇડ, સ્ટાર્ટ કે પાવર? કયા બટનથી કમ્પ્યુટર આપમેળે બંધ થઈ જાય છે અને ફરીથી ચાલુ થાય છે? રીસ્ટાર્ટ. 19, ખાલી જગ્યા પ્રિન્ટરમાં પ્રિન્ટ કરવા રિબિનનો ઉપયોગ થાય છે. સાદા, લેઝર, ઇન્કજેટ કે ડોટ મેટ્રિક્સ?
કયા પ્રિન્ટરમાં પ્રિન્ટ કરવા માટે રિબનનો ઉપયોગ થાય છે? ડોટ મેટ્રિક્સ. 20 ખાલી જગ્યાને કમ્પ્યુટર સ્ક્રીન પણ કહે છે. CPU, માઉસ, મોનિટર કે પ્રિન્ટર? કોને કહે છે? મોનિટરને કમ્પ્યુટર સ્ક્રીન પણ કહે છે. હવે જોઈએ પ્રશ્ન 2. નીચે આપેલા આડા અવળા અક્ષરોને ગોઠવીને શબ્દ બનાવો. તો આપણને નીચે આડા અવળા અક્ષર આપ્યા છે, એને શોધીને આપણે સાચો શબ્દ બનાવવાનો છે. બરાબર. 1. બેટ એલ્ફા એ કી, તો એલ્ફાબેટ કી. 2. કીબર, તો નંબર કી. પછી 3 શું છે? ટ, પૂ, ઈ, ન. આવા આડા અક્ષર આપ્યા છે, તો એનો શું થાય? ઈ, ન, પૂટ. 4. કી, ફ, શ, ન, ક, તો ફંક્શન કી. 5. ઉ, ટ, આ, ટ, પુ, તો આઉટપુટ. 6. ટ, ર, ની, મો, તો મોનીટર. 7. લક્ષ્ય સ્પેકી, તો સ્પેશિયલ કી. 8. પ્રોસિંગ સે, પ્રોસેસિંગ. 9. મેરીમ, મેમરી. 10. ળકટીયુપા, કડપાટીયું. પ્રશ્ન 3. નીચેના વાક્યો ખરા છે કે ખોટા જણાવો. 1. સીપીયુમાં માહિતીનો સંગ્રહ થાય છે, તો ખરું. 2. કીબોર્ડને ગુજરાતીમાં કડપાટીયું કહે છે. ખરું કે ખોટું? કીબોર્ડને ગુજરાતીમાં શું કહેવાય? કડપાટીયું, તો ખરું. 3. સિમ્બોલ કીઝ એટલે આલ્ફાબેટ કીઝ. સિમ્બોલ કીઝ એટલે કે જેના દ્વારા આપણે કમ્પ્યુટરમાં ટાઈપ કરતી વખતે સિમ્બોલ દાખલ કરી શકીએ. અને આલ્ફાબેટ્સ કી એટલે A to Z સુધીની કી. સિમ્બોલ કીઝ અને આલ્ફાબેટ કીઝ એક જ છે? ના, ખોટું. તો ખોટું લખી દેવાનું. 4. માઉસ વગર કમ્પ્યુટર ખાલી ખોખા જેવું છે. ખોટું. શેના વગર કમ્પ્યુટર ખાલી ખોખા જેવું છે? CPU વગર. 5. માઉસ એક ઇનપુટ ડિવાઇસ છે, તો ખરું. 6. કીબોર્ડ પર A થી Z સુધીની કીઝ હોય છે. ખરું. હોય છે ને, આપણે કીબોર્ડ જોયું છે, તો કીબોર્ડમાં A થી Z સુધીની કીઝ આપવામાં આવેલી હોય છે. 7. CD અને DVDનો આકાર એક સરખો હોતો નથી, તો ખોટું. CD અને DVDનો આકાર એક સરખો હોય છે. 8. TFT મોનિટર કરતાં CRT મોનિટર મોટા હોય છે, તો ખરું. 9. માઉસ પેડને માઉસ પેડ પર જ ફેરવવું જોઈએ, તો ખરું. 10. કીબોર્ડમાં 2 પ્રકારની કીઝ હોય છે, તો ખોટું. કીબોર્ડમાં 2 થી વધારે પ્રકારની કીઝ આપવામાં આવેલી હોય છે. હવે છે પ્રશ્ન 4. નીચેના ચિત્ર ઓળખો અને તેના નામ લખો. તો આપણને કમ્પ્યુટરના અલગ અલગ ભાગોના ચિત્રો આપ્યા છે, તો આપણે ઓળખીને તેનું નામ લખવાનું છે. તો આ શું છે? પ્રિન્ટર, જેના દ્વારા આપણે માહિતી કાગળમાં છાપી શકીએ છીએ. આ શું છે? CPU. બરાબર. તો CPUમાં માહિતીનો સંગ્રહ થાય છે અને CPU કમ્પ્યુટરના તમામ ભાગોનું સંચાલન કરે છે. પછી આ છે CD. તો CD અને DVDનો આકાર એક સરખો હોય છે અને CDમાં માહિતીનો સંગ્રહ કરી શકાય છે. પછી છે હાર્ડ ડિસ્ક. તો હાર્ડ ડિસ્કનો આકાર લંબચોરસ હોય છે અને તે CPUમાં જ ફિટ કરેલી હોય છે. આ છે માઉસ. તો માઉસ એક ઇનપુટ ડિવાઇસ છે. આ શું છે? કીબોર્ડ. તો કીબોર્ડમાં 101થી પણ વધુ કીઝ આપેલી હોય છે. આ શું છે? મોનિટર. તો મોનિટરનો આકાર ટીવી જેવો હોય છે. બરાબર. તો આ રીતે આપણે ચિત્ર ઓળખીને તેના નામ લખવાના છે. તો આ રીતે તમારે પરીક્ષાની તૈયારી કરવાની રહેશે. ઓકે, બાય બાય, બેસ્ટ ઓફ લક.